નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ મિત્રો। આજે આપણે SP 125 હોન્ડા જે નવું મોડલ આવ્યું છે, શું અપડેટ થયા છે, શું નવા ફીચર્સ આવ્યા છે, બધું આપણે આ વિડીયોમાં જોઈશું। કેટલા કલર આવે, કેટલા સીસીનું એન્જિન છે, શું નવી સિસ્ટમ અપડેટ થઈ છે, બધું આપણે આ વિડીયોમાં જોઈશું। મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઇક કરી નાખો અને કમેન્ટ કરજો કે આ બાઇક તમને કેવું લાગ્યું। ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો, હોન્ડા SP 125 બાઇકના વજનની વાત કરી તો 117 કિલો વજન છે। જે આ ડિસ્ક બ્રેકવાળું જે બાઇક આવે છે એનું 117 કિલો વજન છે, અને જે ડ્રમ બ્રેકવાળું જે બાઇક આવે એનું 116 કિલો વજન છે। સીટની ઊંચાઈ છે 790 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે 160 mm, લંબાઈ છે 2027 mm, પહોળાઈ છે 785 mm, ઊંચાઈ છે 1091 mm, વ્હીલ બેઝ આવે છે 1285 mm। મિત્રો, હોન્ડા SP 125 સીસીના બાઇકની અંદર અલગ અલગ 5 કલરના બાઇક આવે છે, જેમાં પહેલો કલર છે ઇમ્પિરિયલ રેડ મેટાલિક, બીજો કલર છે મેટ એક્સેસ ગ્રે મેટાલિક, ત્રીજો કલર છે મેટ માર્વેલ બ્લુ મેટાલિક, ચોથો કલર છે પલ સાયરન બ્લુ, પાંચમો કલર છે જેનો આપણે વિડીયો શૂટ કરી છે અત્યારે મોતી ઇગ્નિયસ બ્લેક। આ 5 કલરના બાઇક આવે છે મિત્રો। હવે મિત્રો, આપણે બાઇકને આગળથી જોઈ લઈશી કે બાઇક કઈ રીતનું દેખાય છે। જોઈ શકો છો, બાઇક આપણું SP 125 સીસીનું આ રીતનું કંઈક આગળથી દેખાય છે। વાઇઝરની ઉપર જોઈએ તો હોન્ડાનું સ્ટીકર મારેલું છે, DRL LEDમાં છે અને LED લાઇટનો આખો સેટઅપ છે, જોઈ શકો છો મિત્રો। આગળનું જે રહ્યું LEDમાં આવે છે, અને ઇન્ડિકેટર રહ્યા એ ચારેય આપણે હેલોજન બલ્બમાં છે, જોઈ શકો છો। LED નથી આવતા મિત્રો, હેલોજન બલ્બમાં આવે છે ઇન્ડિકેટર। આ રીતના કંઈક સ્ટીકર મારેલા છે, જોઈ શકો છો મિત્રો। આગળના જે સોકરિયા ટેલિસ્કોપિક સોકર આવે છે મિત્રો, બે સાઈડ રિફ્લેક્ટર મારેલા છે, જોઈ શકો છો તમે। આગળનું મજગાટ કંઈક આ રીતનો દેખાય છે, અને જે ડિસ્ક બ્રેક રહે એ 240 mmની ડિસ્ક બ્રેક આવે છે, અને જે ડ્રમ બ્રેક વાળું આવે એમાં 130 mmની ડ્રમ બ્રેક આવે છે આગળ, જોઈ શકો છો મિત્રો। આગળનું ટાયર 80/18નું આવે છે, 80/18નું ટાયર આવે, ટ્યુબલેસ ટાયર છે, 18 ઇંચના મેગવીલ આવે છે। હવે આપણે આગળ જોઈ લઈએ મિત્રો। આગળ હોન્ડાનો લોગો મારેલો છે જે 3Dમાં છે મિત્રો, જોઈ શકો છો। આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે, સિલ્વર કલરનો હોન્ડાનો લોગો મારેલો છે। આ રીતના પેટ્રોલ ટેન્કમાં એમાં સાઈડ પેનલમાં સ્ટીકર મારેલા છે। સાઈડ પેનલમાં જોઈ તો SP 125નું સ્ટીકર મારેલું છે, જોઈ શકો છો મિત્રો। અને નીચે જોઈ તો ESP લખેલું છે, ઇન્હેન્સ સ્માર્ટ પાવર, જોઈ શકો છો। આ રીતનું કંઈક બાઇક દેખાય છે મિત્રો। આપણે SP બાઇકના એન્જિનની વાત કરી તો 123.94 સીસીનું એન્જિન આવે છે, સિંગલ સિલિન્ડર એર કુલ 2.6 4 સ્ટોકનું એન્જિન છે, 2 વાલ આવે છે, 1 પ્લગ આવે છે મિત્રો, અને 5 ગેર પડે છે, જે કિક સ્ટાર્ટ અને સેલ્ફ સ્ટાર્ટ બે આવે છે મિત્રો। મેક્સિમમ પાવર છે 10.72 bhp, 7800 RPMમાં। મેક્સિમમ ટોર્ક છે 10.9 ન્યૂટન મીટર 6000 RPMમાં। આગળનું જે ફૂટરસ આવે એ ફોલ્ડેબલ નથી આવતું મિત્રો, અને જે પાછળનું ફૂટરસ આવે એ ફોલ્ડેબલ આવે છે, જોઈ શકો છો।
પાછળના જે સોકરિયા એમાં રેડ કલરની સ્પ્રિંગ આવે છે, 5 સ્ટેપ એડજસ્ટેબલ હાઇડ્રોલિક સોકર આવે છે મિત્રો, જોઈ શકો છો। થોડું જાજુ ઉપર નીચે કરવું હોય તો સોકરથી થઈ જશે મિત્રો। પાછળની જે ડ્રમ બ્રેક રહી 130 mm ડ્રમ બ્રેક આવે છે, જે કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ આવે છે CBS। પાછળનું જે ટાયર રહ્યું એ મિત્રો 180/18નું ટાયર છે, 18 ઇંચના મેગવિલ આવે છે, જોઈ શકો છો। પાછળથી કંઈક બાઇક આ રીતનું દેખાય છે, સિંગલ સીટ આવે છે। પાછળનું કેરિયર કંઈક આ રીતનું દેખાય છે। પાછળની જે ટેન લાઇટ આવે એની નીચે હોન્ડાનું સ્ટીકર મારેલું છે, ઇન્ડિકેટર હેલોજન બલ્બમાં આવે છે, અને પાછળની જે ટેન લાઇટ રહી LEDમાં આવે છે, જોઈ શકો છો મિત્રો। નીચે રિફ્લેક્ટર મારેલું છે, નંબર પ્લેટ લાઇટ પણ આવે છે જે હેલોજન બલ્બમાં આવે છે। હમણાં હું બાઇક ચાલુ કરીને તમને લાઇટની બધું બતાવીશ। આપણે પહેલાં સાઈડમાં જોઈ લઈ। આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે। 10 કાઉલ રહ્યું એની નીચે સીટ ખોલવા માટે લોક આપેલો છે, સાડી ગાર્ડ આપેલું છે, લેડીઝ ફૂટરસ છે, જોઈ શકો છો મિત્રો। સાડી ગાર્ડ અને લેડીઝ ફૂટરસ બે છે, ફોલ્ડેબલ ફૂટરસ। સાઈડ પેનલમાં SP 125નું સ્ટીકર મારેલું છે, જોઈ શકો છો। આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે। આગળનું ફૂટરસ ફોલ્ડેબલ ના આવતું। 5 ગેર આવે મિત્રો, જે એક આગળની સાઈડ અને 4 પાછળની સાઈડ પડે છે। અહીંયા પણ હું તમને બતાવું, જોઈ શકો છો। એક આગળ છે અને 4 પાછળ 5 ગેર આવે છે। જે ચેન કવર એ આપણે ફાઈબરમાં આવે છે, ફાઈબરનું ચેન કવર આવે છે મિત્રો। આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે, જેમાં સાઇડ સ્ટેન્ડ મેન સ્ટેન્ડ બે આવે, સાઇડ સ્ટેન્ડ કટ ઓફ સેન્સર આવે છે મિત્રો। આપણે આગળ હવે બધી સિસ્ટમ જોઈ લઈ, સ્વિચની જોઈ લઈ। અહીંયા મિત્રો સેલ્ફની સ્વિચ આપેલી છે, જોઈ શકો છો। સેન્ટરમાં હોન્ડાનો લોગો મારેલો છે। આલી બાજુ જોઈએ તો લો બીમ હાઈ બીમની સ્વિચ આપે છે, અને પાસિંગની છે, અને જે આ ચારેય બટન રહ્યા એ ડિસ્પ્લે માટે આપેલા છે। એની નીચે ઇન્ડિકેટરની, એની નીચે હોર્નની સ્વિચ આપેલી છે મિત્રો। હું તમને ડિસ્પ્લેની ચાલુ કરીને બતાવું, જોઈ શકો છો। આ રીતની કંઈક આપણે ડિસ્પ્લે દેખાય છે મિત્રો, જોઈ શકો છો। આ રીતની કંઈક આપણે ચાવી આવે છે, જેમાં હોન્ડાનો લોગો મારેલો છે। ચાલુ કરશો બાઇક એટલે આ રીતનું કંઈક એનિમેશન આવશે, જોઈ શકો છો મિત્રો। ફૂલી ડિજિટલ TFT ડિસ્પ્લે આવે છે, કલર ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે, જોઈ શકો છો। TFT ડિસ્પ્લે છે। આ રીતની કંઈક આપણે બંધ કરશો ત્યારે પણ હોન્ડા લખેલું આવશે, અને ચાલુ કરશો ત્યારે પણ હોન્ડા લખેલું આવે છે। આ રીતનું કંઈક એનિમેશન આવે, જોઈ શકો છો મિત્રો। ડિસ્પ્લેની અંદર જોઈએ તો RPM મીટર આવે છે, ઓડોમીટર આવે છે, ટ્રીપ મીટર આવે, સ્પીડોમીટર આવે, ફ્યુલ ગેજ આવે છે, ડિજિટલ ક્લોક આવે છે, ગિયર શિફ્ટર ઇન્ડિકેટર આવે છે। બધી સિસ્ટમ આવે, બ્લૂટૂથથી કનેક્ટ થઈ જશે મોબાઈલ। અને મિત્રો મોબાઈલ ચાર્જિંગ કરવા માટે USB-C પોઈન્ટનું સોકેટ આવે છે। આ રીતની બધી સિસ્ટમ આવે છે, જોઈ શકો છો। અહીંયા આપણે સાઈડમાં જોઈ તો પેટ્રોલનું એનું બતાવે છે, પેટ્રોલ કેટલું છે। હું તમને હમણાં સેટિંગમાં જઈને બધી સિસ્ટમ બતાવું। અહીંયા 3 ઓપ્શન આવે છે, જોઈ શકો છો। પહેલું, બીજું અને ત્રીજું લાઇનમાં છે, નીચેનું સેટિંગમાં છે। અહીંયા પેટ્રોલનું એનું બતાવે છે, ફ્યુલનું આવે, અને રેન્જમાં પણ બતાવે છે। તમે સેટિંગ કરીને રેન્જમાં પણ રાખી શકો છો મિત્રો। એની નીચે જઈશો તો 0 બતાવે છે, એમાં A અને B આવે છે, જે ટ્રીપ A ની સેટિંગ કરી શકો છો તમે। એની નીચે જઈશો તો સેટિંગનું એનું આવે છે, બહાર નીકળી ગયા। એની નીચે આપણે જઈ તો આ જો અહીં સેટિંગનું ઓપ્શન આવે છે। સેટિંગમાં અંદર આપણે જઈશું,
સેટિંગમાં આપણે ખોલશું તો આ રીતના બધા ઓપ્શન આવે છે મિત્રો, જેમાં પહેલો ઓપ્શન છે ફંક્શન, બીજો છે ડિસ્પ્લે, ત્રીજો છે જનરલ અને ચોથો છે સર્વિસ. 4 ઓપ્શન આવે છે મિત્રો. ચોથો સર્વિસ, ત્રીજો જનરલ અને ડિસ્પ્લે અને ફંક્શન. ફંક્શનમાં આપણે મિત્રો ખોલશું તો આ રીતનું આવે છે, જેમાં ટ્રીપ એ ઓટો રીસેટ કરી શકો છો અને ઇકો ઇન્ડિકેટર તમે ચાલુ અને બંધ કરી શકો છો. બીજું છે ડિસ્પ્લે. ડિસ્પ્લેની અંદર જઈશો ને મિત્રો, બીજા 4 ઓપ્શન આવે છે, જેમાં પહેલું છે ડિસ્પ્લે ટાઈપ, બીજું છે બ્રાઇટનેસ, ત્રીજું છે થીમ અને ચોથું છે ફેવરેટ ઇન્ફોર્મેશન. આ 4 ઓપ્શન આવે છે, જેમાં પહેલામાં આપણે જઈશું તો મિત્રો 2 ઓપ્શન બીજા ખુલશે, 12 અને સિમ્પલ. અત્યારે 12માં સેટિંગ કરેલું છે અને સિમ્પલમાં આપણે ઓકે કરશી તો હું તમને આગળ બતાવું. જો સિમ્પલ અત્યારે 12માં સેટિંગ કરેલું છે, આપણે અંદર સિમ્પલમાં હતું, સિમ્પલમાં આપણે ક્લિક કરશી ને મિત્રો એટલે તમે જુઓ આ સિમ્પલ થઈ ગઈ. ઉપરનું જે આરપીએમ મીટરની આવે ને એ નીકળી ગયું છે, જોઈ શકો છો તમે. પાછા આપણે ડિસ્પ્લેમાં જઈ અને 12માં ક્લિક કરી દઈશી. હવે આપણે બહાર જઈ, જો આ રીતનું આવે છે, ઉપર આરપીએમ મીટર ને બધું આવવા માંડે છે. ડિસ્પ્લેમાં ક્લિક કરી અને ડિસ્પ્લે ટાઈપ જોઈ લીધું, એમાં 2 ઓપ્શન આવે છે અને નીચેનો ઓપ્શન છે બ્રાઇટનેસ. એમાં આપણે ક્લિક કરશે એટલે ઓટોમાં અત્યારે સિલેક્ટ કરેલું છે. એની નીચેનો ઓપ્શન છે મેન્યુઅલ. આપણે એમાં ક્લિક કરશે એટલે તમારે બ્રાઇટનેસ વધારે ઓછું કરવું હોય તો અહીંથી તમારે થઈ શકે છે, જોઈ શકો છો મિત્રો. અત્યારે ફૂલ બ્રાઇટનેસ થઈ ગઈ છે, અત્યારે આ ઓછી થઈ ગઈ. અત્યારે આપણે આ ફૂલ કરી નાખી. આ રીતની સિસ્ટમ આવે છે મિત્રો. આપણે અત્યારે ઓટોમાં સિલેક્ટ કરી નાખી અને નીચે જઈશું આપણે થીમમાં. મિત્રો થીમમાં આપણે ઓકે કરશી, ક્લિક કરશી એટલે 3 ઓપ્શન આવે છે. પહેલો ઓપ્શન છે લાઇટ, પછી બીજો ડાર્ક અને ઓટો. આ 3 ઓપ્શન આવે છે. એમાં આપણે લાઇટમાં ઓકે કરી તો ડિસ્પ્લે આ રીતની વ્હાઇટ થઈ જાય, જોઈ શકો છો. પાછા આપણે સેટિંગમાં જઈ ડિસ્પ્લે થીમમાં અને ડાર્ક ઓપ્શન આપણે સિલેક્ટ કરશી. પાછા બેક કરી નાખે એટલે આવી ડાર્ક થઈ જશે. હવે મિત્રો આપણે પાછા સેટિંગમાં જઈશું, ડિસ્પ્લે ખોલશું અને એની નીચે થીમ તો આપણે જોઈ લીધું. એની નીચે ફેવરેટ ઇન્ફોર્મેશન છે, એમાં આપણે ક્લિક કરીશું. ટોટલ આવે છે, પછી એની નીચે ઇન્સ્ટા કોન્સ, એની નીચે જઈશું તો ટ્રીપ એ કોન્સ. ફેવરેટમાં શું દેખાડવું હોય એના બધા ઓપ્શન આવે છે. ટ્રીપ એ, ટ્રીપ બી, એ શું આગળ લગાવવું એના બધા ઓપ્શન આવે છે. આપણે બેક કરીશું. ડિસ્પ્લે જોઈ લીધું. હવે આપણે જનરલમાં ક્લિક કરીશું. જનરલમાં ક્લિક કરીશું એટલે 4 ઓપ્શન બીજા આવશે મિત્રો. પહેલો છે ડેટ એન્ડ ટાઈમ્સ, બીજો છે યુનિટ્સ, ત્રીજું છે રિસ્ટોર ડિફોલ્ટ અને ચોથો ઓપ્શન છે બ્લૂટૂથ પેરિંગ રીસેટ. એમાં પહેલામાં આપણે ક્લિક કરી મિત્રો. આમાં આપણે કલાક, મિનિટ્સ, પછી ડે અને મહિનો અને વર્ષ બધું સેટિંગ થઈ જશે મિત્રો. આપણે બેક કરશું. એની નીચે યુનિટ છે, એમાં આપણે ક્લિક કરીશું. આમાં કિલોમીટર પ્રતિ લિટર તમારે જોવું છે કાં પછી લિટર પ્રતિ 100 કિલોમીટર જોવું છે. આ 2 ઓપ્શન આવે મિત્રો. બેક કરીશું. એની નીચે ઓપ્શન છે રિસ્ટોર ડિફોલ્ટ, એમાં આપણે ક્લિક કરીશું. આમાં મિત્રો કાંઈ પ્રોબ્લેમ આવે, કાંઈ સેટિંગ ફરી ગયું હોય તો જે આ યસનું ઓપ્શન એમાં 2 વાર ક્લિક કરીશો તો રીસેટ ડિફોલ્ટ થઈ જશે મિત્રો. હવે આપણે બેક કરી નાખશું. ચોથો ઓપ્શન છે બ્લૂટૂથ પેરિંગ રીસેટ, એમાં આપણે ક્લિક કરીશું. આમાં બ્લૂટૂથને બધું કનેક્ટ કરવું હોય મોબાઈલથી તો કનેક્ટ થઈ જશે. હવે આપણે બેક કરી નાખશું. મિત્રો આમાં ફંક્શન જોઈ લીધું, ડિસ્પ્લે જોઈ લીધી, જનરલ જોઈ લીધું અને છેલ્લું ઓપ્શન છે સર્વિસ. હવે આ સર્વિસમાં આપણે ક્લિક કરીશું. 2 ઓપ્શન આવે છે, એક છે સિસ્ટમ ઇન્ફોર્મેશન અને બીજું છે મેન્ટેનન્સ. મેન્ટેનન્સમાં આપણે ક્લિક કરીશું મિત્રો. એમાં બીજા 4 ઓપ્શન ખુલશે, જેમાં પહેલો છે પિરિયોડિક મેન્ટેનન્સ, બીજો છે ઓઇલ ચેન્જ, ત્રીજો છે વોર્નિંગ ઇન્ફોર્મેશન અને ચોથો છે બેટરી વોલ્ટેજ. મિત્રો પહેલો ઓપ્શન રહ્યો એમાં આપણે ક્લિક કરીશું. પહેલું ઓપ્શન એ ડિસ્ટન્સ કેટલા કિલોમીટર હાલ્યું છે, બીજું છે મંથ, ત્રીજું ઓપ્શન છે યર,
3 ઓપ્શન આવે છે। હવે આપણે બેક કરી નાખશું, એમાં ક્લિક થતું નથી। ઓઇલ ચેન્જમાં આપણે ક્લિક કરીશું। ઓઇલ ચેન્જમાં આપણે મિત્રો ક્લિક કરીશું એટલે 3 ઓપ્શન બીજા આવશે, ડિસ્ટન્સ, મંથ અને યર, કેટલા કિલોમીટર ઓઇલ બદલાવું, કેટલા મહિને બદલાવું, એ બધું એમાં આવશે। આપણે બેક કરી નાખી, ઓઇલ ચેન્જ જોઈ લીધું। એની નીચે છે વોર્નિંગ ઇન્ફોર્મેશન, એમાં આપણે ક્લિક કરીશું મિત્રો। આમાં કાંઈ પણ વોર્નિંગ આવે ને તો એ તમને આમાં બતાવશે। હવે આપણે બેક કરી નાખશી। એના નીચેનો ઓપ્શન છે બેટરી વોલ્ટેજ, એ બતાવે છે, એમાં કાંઈ થતું નથી મિત્રો। હવે આપણે બેક કરી નાખશી અને બીજા ઓપ્શનમાં જઈશી સિસ્ટમ ઇન્ફોર્મેશન, એમાં આપણે ક્લિક કરીશું। આમાં મિત્રો સોફ્ટવેર વર્ઝન કેટલું એ બતાવે, હાર્ડવેર વર્ઝન કેટલું એ બતાવે। અહીંયા મિત્રો આપણે કાંઈ ન કરીએ કે જે કંપનીમાંથી અપડેટ થઈ છે એ જ આવશે અહીંયા। આ બધી સિસ્ટમ આવે છે SP 125 હોન્ડાના બાઇકમાં। હવે આપણે બેક કરી નાખશી। મિત્રો જે 4 ઓપ્શન આવતા હતા એની અંદર શું શું સિસ્ટમ આવતી મેં બધું કહી દીધું। સર્વિસ, જનરલ, ડિસ્પ્લે, ફંક્શન, આપણે 4 ઓપ્શન જોઈ લીધા છે મિત્રો। કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, આ બાઇક તમને કેવું લાગ્યું। આપણે હોરનની હવે ચાલુ કરીને જોઈ લઈ। આગળની હેડલાઇટની ઇન્ડિકેટરની બધું આપણે જોઈ લઈ, હું તમને બતાવી દઉં। જોઈ શકો છો હેલોજન બલ્બમાં ઇન્ડિકેટર આવે છે। આગળથી કંઈક SP 125cc હેડલાઇટ આ રીતની કંઈક દેખાય છે, જોઈ શકો છો। DRL ચાલુ છે, હેડલાઇટ LEDમાં છે। પાછળ આપણે જોઈ લઈએ ટેન લાઇટ, જોઈ શકો છો ટેન લાઇટ LEDમાં છે, આ રીતની કંઈક દેખાય છે। નીચે નંબર પ્લેટ લાઇટ પણ ચાલુ છે, જોઈ શકો છો, જે હેલોજન બલ્બમાં આવે છે। આ રીતની બધી સિસ્ટમ આવે છે બાઇકની અંદર। હું તમને ચાલુ કરીને બાઇકનો અવાજ સંભળાવું મિત્રો। બાઇકની પેટ્રોલની ટાંકી 11 લીટરની આવે છે મિત્રો, જેમાં આપણે 11 લીટર પેટ્રોલ ભરી શકીએ મિત્રો। હોન્ડા SP 125cc બાઇકની કિંમત આપણે જોઈ લઈ। ડિસ્ક બ્રેકવાળું જે મોડલ છે એની એક શોરૂમ કિંમત છે 1,01,361 રૂપિયા, અને જે ડ્રમવાળું જે મોડલ આવે એની એક શોરૂમ કિંમત છે 93,183 રૂપિયા મિત્રો। આ હતી એક શોરૂમ કિંમત। હવે આપણે ઓન રોડ બાઇક કેટલામાં પડે છે એ આપણે જોઈ લઈ। જે આ ડિસ્ક બ્રેકવાળું જે મોડલ છે એની ઓન રોડ કિંમત છે 1,70,750 રૂપિયા, અને જે ડ્રમવાળું બાઇક આવે છે એની ઓન રોડ કિંમત છે 1,09,050 રૂપિયા। આ બધી કિંમત છે મિત્રો। અલગ અલગ શોરૂમના અલગ અલગ ભાવ હોય છે, થોડા ઉપર નીચે હોય છે, એ તમે જોઈ લેજો। અને મેં નીચે એડ્રેસ પણ આપેલું હોય અને મોબાઈલ નંબર પણ આપેલા છે। બાઇક વિશે વધારે ડિટેલ કાંઈ જાણવી હોય તો ફોન કરી અને વાતચીત કરી લેજો। બાકી આવા જ એક નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું। ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર।